સુરેન્દ્रनगर જિલ્લામાં પ્રોપર અમારું બોલે. અમે અહીંયા કેટલાય વર્ષોથી નોકરીમાં ફરજ બજાવીએ છીએ, પણ અમારે લોકોને કોઈ ફિક્સ પગાર નથી અને મહેનતાણું જેટલું કામ કરીએ એટલું મહેનતાણું મળે. અમારો કોઈ ટાઈમ નથી ફિક્સ કરેલો. એટલે અમારે સરકારને એવી જ માંગણી છે કે અમને કાયમી કરે અને અમારો ફિક્સ પગાર કરે. અમારી બીજી કોઈ જ માંગણી નથી. સરકાર સામે અમારો કોઈ જ વિરોધ નથી. ખાલી સરકારશ્રી પાસે અમે આશા રાખીશું કે અમને સાંભળે અને આ સરકાર જે ટાઈમ વગરના છે એ લોકોને ટાઈમ ટુ ટાઈમ કરે, ટાઈમ ફિક્સ કરે અને ફિક્સ પગાર કરે. કદાચ માંગણી નહીં સંતોષ થાય તો શું કરશો? આજે અમે 13 તારીખ છે, 13/3 ના દિવસે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવી રહ્યા છીએ. કલેક્ટર સાહેબ આગળ અમે પરમિશન લઈ લીધેલી છે, એટલે આવેદન પત્રમાં એવું લખેલું છે કે અમારી માંગણીઓ પૂરી કરો. હાલ અમે હડતાલ જાહેર કરવાના છીએ જો કલેક્ટર સાહેબ પરમિશન આપે તો. કેમ કે અમારી પાસે અત્યારે કોઈ યુનિયન સંગઠનનો સાથ નથી. અમે કોઈ યુનિયનને લઈને અત્યારે આવ્યા નથી. એટલા માટે થઈને ફક્ત ને ફક્ત એક મૌન રેલીનું આયોજન કરેલું છે અને ત્યાં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અને આજે કલેક્ટર સાહેબ સાથે જે વાર્તાલાપ થાય તે કરી અને અહીંયા જાહેર કરી દેશું કે અમે આવતીકાલથી કદાચ હડતાલમાં ઉતરીએ. ભેગા થયા છીએ એટલે એટલી માંગણી છે કે અમને કાયમી કરે, ફિક્સ પગાર, અમારો પગાર ધોરણ નક્કી કરે. સમય મર્યાદા કોઈ નથી અમારી, એટલે સમય મર્યાદા નક્કી કરે.